ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં હજી સુધી તેમની જામીન અરજી કરવામાં નથી આવી। તેમનું કહેવું છે કે પહેલાં તેમની સાથે જે જેલમાં બંધ ખેડૂતો છે તેમના માટે છોડાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવે, તેમના જામીન મંજૂર કરવામાં આવે, પછી તેમની જે પ્રોસેસ છે તે કરવામાં આવે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની સાથે 9 જેટલા લોકોને વનકર્મીને મારવાના કેસમાં નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી હતી। આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં છે। તેમના સમર્થકોમાં ભારે રોષ છે, આદિવાસી સમાજમાં નારાજગી છે અને આની પાછળ ભારતીય જનતા પાર્ટી પર આદિવાસી નેતાઓ માછલો ધોઈ રહ્યા છે, ષડયંત્ર ગણાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ ઘટના પાછળ ભાજપને જવાબદાર માની રહ્યા છે ને હાલ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી પણ ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને જે ખેડૂતો જેલમાં બંધ છે તેમના માટે કરવામાં આવી છે। જેમાં ગઈકાલે જે મેસેજ મળ્યા હતા તે મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી એવો સંદેશો મોકલ્યો કે પહેલાં જે ખેડૂતો જેલમાં બંધ છે તેમના માટે જામીન પ્રક્રિયા છે તે કરવામાં આવે ને ત્યાર પછી તેઓને બહાર કાઢવામાં આવે। તો સૌપ્રથમ આના સંદર્ભમાં ધારાસભ્યના પત્ની શકુંતલા વસાવા સહિત જે ખેડૂતો જેલમાં બંધ છે તેમના માટે જામીન માટેની અરજી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા કરવામાં આવી હતી અને તેને લઈને આજે બીજી સુનાવણી છે તે કરાઈને હવે આગામી મંગળવારના દિવસે સુનાવણી છે તે વધુ થવાની છે, જેમાં સરકારી પક્ષના વકીલોને મહત્ત્વના પુરાવાઓ સાથે હાજર રહેવા માટે જજે હુકમ કર્યો છે ને એ મહત્ત્વનો દિવસ રહેવાનો છે। એમાંથી ખબર પડવાની છે કે ધારાસભ્યના પત્નીને જામીન અને જે ખેડૂતો જેલમાં છે તેમને રાહત મળે છે કે પછી તેમની સજા યથાવત રહે છે ને જો તેમની સજા યથાવત રહેશે તો ધારાસભ્ય ચૈતર વસાવા માટે આઘાતજનક સમાચાર હશે ને તેમની મુશ્કેલીઓ પણ વધી શકે છે। અત્યાર સુધી આમ જે માહિતી મળી રહી છે તે મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન માટે હાઈકોર્ટમાં કોઈ અરજી છે તે કરાઈ નથી। અત્યારે જે લોકો તેમની સાથે જેલમાં ગયા છે તેમને પહેલાં પ્રક્રિયાના ભાગરૂપે તેમને જામીન થાય તેવા પ્રયાસો ધારાસભ્ય ચૈતર વસાવાના પણ હોય તેવી માહિતી જાણવા મળી રહી છે। દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।